તો પાવાગઢ ખાતે જૈન સમાજની મૂર્તિ ખંડિત મામલે જૈન સમાજમાં ભારે રોષ છે। ત્યારે અઠવાલાઇન્સ કલેક્ટર કચેરી ખાતે સુરત શહેરના જૈન સમાજના લોકો ભેગા થયા હતા। 10 કલાકથી વધુનો સમય વીતી ગયો છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા। तो आज अंगे વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ આપણી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, જૈન સમાજની મૂર્તિ ખંડિત મામલે જૈન સમાજમાં રોષ છે। અઠવાલાઇન ખાતે મોટી સંખ્યામાં સુરત શહેરના જૈન સમાજના લોકો એકઠા થયા છે। શું કહેવું છે તેમનું? जी बिल्कुल, पावागढ़ खाते जे रीतना जैन समाजनी मूर्ति खंडित करवा मामले जैन समाजनी अंदर रोषनी लागणी जोवा मळी रही है। त्यारे रविवारथी मोडी रातथी हाल अत्यार सुधी एटले 12 कलाक वीती गया है અને 12 કલાકથી વધુનો સમય થઈ ગયો છે। કલેક્ટર કચેરી ખાતે અવિરતપણે તેમના ધરના યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા કે મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો જે છે તે અહીં કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં પરંતુ જૈન સમાજની અંદર હવે રોષ જોવા મળી રહ્યો છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતના અંતે જૈન સમાજના અગ્રણીઓ જણાવી રહ્યા છે કે હવે અમને આશ્વાસન નહીં પરંતુ હવે રિઝલ્ટ જોઈએ છે એવી માંગણી જે છે તે કરવામાં આવી છે। અને પાવાગઢ ખાતે જૈન સમાજની જે મૂર્તિ જે છે તે ખંડિત કરવામાં આવી છે તેની સામે આરોપીઓમાં કડક સજા થાય તેવી માંગણી જે છે તે કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે 12 કલાકથી વધુનો સમય વીતી ગયો છે। જૈન મુનિઓ હાલ અહીં ધરણા પર જોવા મળી રહ્યા છે। 12 કલાકથી વધુનો સમય વીત્યો છે। રાજ્ય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર તરફથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। જૈન મુનિ હોય કે પછી જૈન સમાજના આગેવાનો હોય, જેમ તમામની અંદર રોષની લાગણી જોવા મળી રહી છે અને આખરે એક જ માંગ કરવામાં આવી રહી છે કે અમને હવે રિઝલ્ટ આશ્વાસન નહીં પરંતુ હવે રિઝલ્ટ જોઈએ છે। પાલિતાણાનો હજુ મામલો જ સંભાળ્યો નથી અને બીજો મામલો જે છે તે પાવાગઢ ખાતેથી સામે આવ્યો છે। જૈન સમાજની સાથે ક્યાંક ને ક્યાંક ગેરવર્તન થઈ રહી હોવાના પણ આક્ષેપો જે છે તે જૈન મુનિઓ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં 500થી વધુ જૈન સમાજના લોકો અઠવાલાઇન્સ કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે અને એક જ માંગ કરવામાં આવી છે, રિઝલ્ટ જ્યાર સુધી ન મળે ત્યાર સુધી અહીંથી જવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। અને હાલ હવે જોવાનું રહે છે કે સરકાર દ્વારા કઈ રીતની પગલાં લેવામાં આવે છે। જીજ્વાન બિલકુલ સાહિસ, આપ જોડાને વિગતો જણાવી તે બદલ આપનો આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ ત્યાંથી દ્રશ્યો બતાવે મોટી સંખ્યામાં જૈનો એકઠા થયા છે। એક તો જે આખો મામલો હતો, ડુંગર પર મંદિર તરફ ચડવાના જૂના પગથિયા સામે મૂર્તિને નુકસાનના ફોટો જોવા મળ્યા, જેને લઈને જૈન સમાજે આ અંગે રજૂઆત કરી। ઘટનાને પગલે કેટલાક જૈન અગ્રણીઓ છે કે જેમણે પોલીસ ફરિયાદની પણ વાત કરી હતી। પોલીસ ઘટનાની તપાસ અંગે બાહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો, પરંતુ ઘટનાને પગલે સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા છે। ત્યાંથી દ્રશ્યો બતાવ્યા। હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવ્યો। તો યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંબર જૈન મૂર્તિઓને નુકસાન કરવામાં આવ્યું હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૈન સમાજમાં ભારે રોષ છે। પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ ચઢવાના જૂના પગથિયાને લઈને કેટલીક પૌરાણિક મૂર્તિઓ જોવા મળી। સદીઓ જૂની આ પૌરાણિક મૂર્તિમાં જૈન ધર્મની પણ કેટલીક પૌરાણિક મૂર્તિઓ ત્યાં જોવા મળતી હોય છે। જૈન સ્થાપત્યોની આ ધરોહરને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેવા ફોટો સહિતની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૈન સમાજમાં આક્રોશ ફેલાયો। કેટલાક જૈન અગ્રણીઓ પાવાગઢ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ટેલિફોનિક સંપર્ક કરી જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરાય તેવી પણ તૈયારી દર્શાવી। પોલીસ તરફથી પણ આ મામલે સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન અપાયું। શ્વેતાંબર જૈન પૌરાણિક મૂર્તિઓને કોણે નુકસાન પહોંચાડ્યું અને તે પાછળનો આખરી ઇરાદો શું હતો તે તપાસનો વિષય છે। આ પરમાત્માની પ્રતિમાને અમે પૂછતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જર્જરિત હાલતની અંદર મૂકી દીધી છે। આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે। ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી। તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય અને અમે એમને વિનંતી કરી હતી। ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી। કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમને એ રીતે કીધું છે કે 2 દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બધી પછી આ જ પગથિયા ઉપર પાછી લગાડી દઈશું। આ રીતે અમને આશ્વાસન